આમ આદમી પાર્ટી છોડી ચૂકેલા રાજુ કરપડા હવે ભાજપના થઈ ગયા છે। આજે તેમણે વિધિવત રીતે કેસરીઓ ધારણ કર્યો હતો। આજે પોતાના સમર્થકો સાથે સુરેન્દ્રનગરથી કમલમ પહોંચ્યા હતા, જ્યાં તેમના કાર્યકર્તાઓ સાથે, તેમના સમર્થકો સાથે તેમણે ભાજપમાં જોડાઈ ગયા અને આજે તેમની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે પણ મુલાકાત થઈ હતી। ભાજપમાં જોડાયા બાદ તેઓ સીધા જ ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા અને એમની સાથે સંવાદ કરવામાં આવ્યો હતો। બંનેની ઉષ્માભરી મુલાકાત પણ થઈ હતી, જેના વિડીયો સામે આવ્યા। બંને હસી ખુશી એકબીજા સાથે મુલાકાત કરી અને તમામ જે આગેવાનો છે, ખેડૂત આગેવાન છે, એમની સાથે પણ હર્ષભાઈ સંઘવીએ સંવાદ કર્યો હતો, તમામ સાથે મુલાકાત કરી હતી। તેની આ તમામ તસવીરો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજુ કરપડા સાથે ભાજપમાં જોડાણ બાદ મુલાકાત કરી હતી। અમારો જે જુસ્સો હતો એને વધારવાની કોશિશ કરી છે। નાયબ મુખ્યમંત્રી શ્રીનો પણ હૃદયથી આભાર માનીએ છીએ કે અમારા ખેડૂતોને ખંભે હાથ મૂકીને કહ્યું છે કે મૂંઝાતા નહીં, જે પ્રશ્ન હશે ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કટિબદ્ધ છે। અહીંયા આવીને અમને આશ્વાસન પણ આપ્યું છે, અમારા ખેડૂતોને આશ્વાસન આપ્યું છે અને આવનાર સમયમાં પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂત હિતમાં નિર્ણયો પણ લેશે।